અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર વન વિભાગ દ્વારા દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે। અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલ કાસિયા, છાપરા, સામોર, માંડવા, અમરતપુરા ગામોની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। ગ્રામજનોએ આ અંગે અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા વન વિભાગ દ્વારા ગામોની સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને વન વિભાગના સ્ટાફને પાંજરા મૂકવામાં આવેલ વિસ્તારમાં વોચમાં રાખવામાં આવ્યા હતા। જે દરમિયાન અમરતપુરા ગામની સીમમાં મૂકવામાં આવેલ પાંજરામાં ગ્રામજનોએ દીપડો પુરાયેલ જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરી હતી। દીપડો પાંજરે પુરાયેલ જોતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વન વિભાગના આરએફઓ ડીબી ડામોર સ્ટાફ સાથે સ્થળ ઉપર આવી પહોંચી દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી જરૂરી તબીબી પરીક્ષણ બાદ સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ હતી। અમરતપુરા, માંડવા, કાસિયા, છાપરા, સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળતા તે અંગે અરજીઓના અનુસંધાને વન વિભાગ અંકલેશ્વર દ્વારા પિંજરા ગોઠવી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરેલ। આ મુજબ તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ। તમામ સ્ટાફ સઘન પ્રયત્ન કરી પિંજરા ગોઠવેલ। પિંજરામાં મારણ મૂકવામાં આવ્યું અને એ મુજબ આજ રોજ ગઈ રાત્રે અમરતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ। તેમાં તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ હતી। એ મુજબ પિંજરામાં વહેલી સવારે મેસેજ મળ્યા કે દીપડો પિંજરામાં પૂરાઈ ગયેલ છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।